અને પછી છે આત્મહત્યા. કોઈ અકાળે મૃત્યુ પામ્યા હોય અને બીજના દિવસે પાટ માંડી અને અલખનો આરાધ કરે તો એનો ભટકેલો આત્મા છે એ પણ શાંત થાય છે. શરભંગ પુરાણમાં 12 બીજ પુરાણમાં બતાવે શરભંગ ઋષિ. અને છેલ્લે અત્યારે કળિયુગની માલપા જે ચાલુ છે ભ્રૂણ હત્યા, ગર્ભ હત્યા. જેને ગર્ભ હત્યાનું પાપ લાગ્યું હોય અશ્વત્થામાએ ગર્ભ ઉપર પ્રહાર કર્યો મહાભારતમાં. અભિમાન્યુ ઉદરમાં હતા ને, પરીક્ષિત ઉદરમાં હતા. અર્જુનના પુત્ર અભિમાન્યુ, અભિમાન્યુના પુત્ર પરીક્ષિત ઓતરાના ગર્ભની માલપા હતા. અને ગુરુપુત્ર દ્રોણ ગુરુના દીકરાએ દુર્યોધનના કહેવાથી એ ઉત્તરાના ગર્ભની માલપા બ્રહ્માસ્ત્રનો ઘા કર્યો. પણ ગર્ભને માલપા તોડી નાખ્યો ઉદરની માલપા. દ્રૌપદીએ કહેલું હતું ઉત્તરાને કે હે ઉત્તરા, જ્યારે વિકટ પરિસ્થિતિ આવે ત્યારે આલે આ મંત્ર આપો, આ મંત્રનો જપ કરજે. અને એ વખતે તારી પાસે પરમાત્મા આવી આ મૂળ બીજ મંત્ર દેખાડ્યો હતો. કોડે? દ્રૌપદીએ. દુર્વાસાએ, માં કુંતાએ દુર્વાસા પાસેથી લીધો, દુર્વાસા ઋષિની પાસેથી માં કુંતાએ લીધો, કુંતાએ દ્રૌપદીને આપ્યો અને દ્રૌપદીએ પછી ઉત્તરાને આપ્યો. કે બહુ એવું લાગે તારે આ મંત્રનો જપ કરજે, આ મંત્ર મારા ગુરુ પાસેથી પરંપરાથી હાલ્યો આવે છે, જેથી કરીને તને વેદના નહીં થાય. અને એ મંત્રનો જાપ કર્યો તો માલપા ગર્ભ જે તૂટી ગયો હતો એ ગર્ભ હત્યા થઈ ગઈ હતી. એ બીજ મંત્રનો જપ કરવાથી ગર્ભ પાછો હંધાઈ ગયો અને એમાંથી પાછો પરીક્ષિતનો જન્મ થયો. મૂળ કથા. અને અશ્વત્થામાને ગર્ભ હત્યાનું પાપ લાગ્યું. નર્મદાના કિનારે આવી અમર છે અશ્વત્થામા, અત્યારે હાલમાં છે. ગર્ભ હત્યાનું પાપ લાગ્યું તો એના કપાળની માલપા જે બ્રહ્મ તેજ હતું એ અર્જુને બાણની અણીથી ખેંચી લીધું. જોકે અર્જુને તો નિયમ લીધો હતો કે દ્રૌપદીનું કલ્પાંત જોવાનું નહીં, એટલે અર્જુને તો નિયમ લીધો હતો કે હાંજ પડે ત્યાં ગુરુના દીકરાને માથું કાપીને તારી પાસે લાવું. અને પછી અશ્વત્થામાં પકડાણા અને હામે લાવ્યા. જો નિજાર પંથની વાત ને આવે છે બાપ. અશ્વત્થામાને સામે લાવ્યા, દ્રૌપદીને કહે છે કે હવે આનું માથું કાપીને એના લોહીમાં તારા વાળ રંગવા હોય તો રંગ. દ્રૌપદીને દયા આવી ગઈ. અર્જુન ખડગ લઈને અશ્વત્થામાને મારવાની તૈયારી કરે. દ્રૌપદીએ કીધું રહેવા દો, કા ગમે એમ તો ગુરુનો દીકરો છે. એ બાપ આ ગુરુ ભક્તિ. જેના દીકરાના કટકા કરી નાખ્યા તો દ્રૌપદીએ કહી દીધું મારા ગુરુના દીકરાને ઉપર મારાથી ઘા ન થાય. એ અર્જુન, એક તો આપણે પાપ ભોગવી છે ગોત્ર ગર્દનનું, એક તો આપણા માથે કલંક છે, અને આ ક્યાં પાછું કરવું? મારો દીકરો ગયો એ પાછો નહીં આવે. મારા દીકરા 5 ને મારી નાખ્યા તો એ પાછા નહીં આવે. પણ આને મારી નાખીશ તો ગુરુ પત્ની રોશે, આપણી ગુરુ માં રોશે. એક મારા તો 5, આ તો એક છે. આની હાટું થઈને તો ગુરુ દ્રોણે માએ કેટલું કર્યું. છોડી દે, અભય પદ આપી દીધું. દ્રૌપદી માં છે ને, આખા જગતની માં, અખિલ બ્રહ્માંડની જગત જનની છે. ભ્રકુટી ફેરવે ત્યાં બ્રહ્માંડનો લય કરે એ સાક્ષાત જગદંબા છે. એને કરુણા પેદા થાય જ. છોડી દીધો આ ગુરુ ભક્તિ. અને પછી એને બ્રહ્માસ્ત્ર કાઢીને છૂટા મૂકી દીધો કે જાઓ. નર્મદાના કિનારા ઉપર હજી ફરે અશ્વત્થામાં, હજી ફરે.
ભ્રૂણ હત્યા. બાર બીજના દિવસે આવા 12 પાપમાંથી મુક્ત થવાય છે. રામદેવજી મહારાજને સદગુરુ બાળીનાથ બાબા બતાવે છે કે હે રામા, બીજના દિવસે કોઈ દિવસ વાદ ન કરવા. આવા 12 વાદ બતાવે છે. વાદનો અર્થ થાય છે નિંદા, ખુજલી, ઈર્ષ્યા. પેલા તો તમે બીજ રહ્યા પછી કોઈ દી વિખવાદ નો. બરાબર ધ્યાન દેજો બીજના વ્રત કરવા વાળા ભાઈઓ બહેનો. બીજના વ્રત કર્યા પછી વિખવાદ પેદા થાય એવા શબ્દ ન બોલવા. સ્પીન કોક રહેતા હોય તો એને રહેવા દેવા, એમાં વિખવાદ પેદા ન કરાવો. પહેલી બીજ. બીજી બીજના દિવસે વિવાદ ન કરવા. એમી આમને તમે પૂરા ને એમી અધૂરા ને તમારામ કાંઈ ને અમારામ કાંઈ ને. આ વિવાદથી આઘું રહેવું છે બીજ પાળતા હોય. વિવાદમાં ન પડવું. વિવાદમાં પડશો તો મૂળ વસ્તુ છે એ ભૂલાઈ જાય. હું નથી કહેતો, શાસ્ત્રો કહે છે. કોઈનો અપવાદ ન કરવો. કોઈનો જ્ઞાતિવાદ ન કરવો કે આ હલકા છે ને આમ છે ને હરિજના ભંગીના ચમારના કોળીના હલકી જાતિના છે ને એવો કોઈ દિવસ. બીજનું વ્રત પાળનાર, ગતગંગાની ઉપાસના કરનારને કોઈ દી જ્ઞાતિવાદ ન કરવો. જાતિ રે ભાતિ નહીં ગુરુના દેશમાં. ગંગા સતી પાનભાઈ બતાવે છે. બીજનું વ્રત પાળનાર ને ગત ગંગાની ઉપાસના કરનાર ને કોઈ દિવસ ધર્મવાદ ન કરવો કે અમારો ધર્મ આમ છે ને આ ભગવાનનો ધર્મ ખોટો છે ને આ ધર્મમાં આમ છે ને આ ધર્મમાં આમ છે. ના, એવો વાદ પેદા થાય એવા શબ્દો બોલવા નહીં. ગત ગંગાની ઉપાસના કરનારા, બીજ ધર્મને માનનારા કોઈ દી કર્મવાદ ન ઉભો કરવો કે અમારું આ કર્મ છે ને અમારે આમ કરવાનું. ના, કર્મવાદ થાય એવું ન કરવાનું. આપણું કર્મ આપણે કરવાનું. કોઈ દિવસ દેશવાદ, વેશવાદ, સંવાદ અને ખોટો બકવાદ. બીજના વ્રતને લીધા હોય એને ખોટા બકવાદ કરવા નહીં. આવા 12 પ્રકારના વાદમાંથી મુક્ત રહેવું. અને જે 12 પ્રકારના વાદમાંથી મુક્ત રહે એને કહે છે નિજારી, એને કહે છે બીજ ધર્મી, એને કહે છે ગત માર્ગી, એને કહે છે ગતના ગોઠી, એને કહે છે સનાતન ધર્મી, એને કહે છે મહાધર્મી, એને કહે છે જૂના ધર્મી, એને કહે છે નિજારી અને એને કહે છે અધિકારી. આવા જે આમાંથી 12 બાદ હોય તો, આમાંથી એક પણ લક્ષણ એમાં હોય તો સમજી લેવાનું કે આ બીજના અધિકારી નથી. અને તે દિવસે પાછી 12 રાશિ હોય. ધન રાશિ હોય પહેલી બીજે તો ધનની પ્રાપ્તિ થાય. એવું બધું આખું બધું વર્ણન કરવા જાવ તો વાર લાગશે. બીજા 12 દી થાય. પહેલી બીજે ધન રાશિ, બીજી મકર, ત્રીજી કુંભ, મેષ, તુલા, મીન, સિંહ, વૃશ્ચિક, વૃષભ, કર્ક, કન્યા અને મિથુન. 12 રાશિ, 12 બીજ. તે દિવસે 12 જાતના વૃક્ષ હોય છે. આંબો, વડલો, પીપળો, એની પૂજા કરવી. એમ આંબાની પૂજા કરવી, વડલાની પૂજા કરવી, પીપળાની પૂજા કરવી, ખેરની પૂજા કરવી, ખીજડાની પૂજા કરવી, શીશમની પૂજા કરવી, સાગની પૂજા કરવી, લીમડાની પૂજા કરવી, આંકડાની પૂજા કરવી, બીલીની પૂજા કરવી અને સરુની પૂજા કરવી બીજના દિવસે. તે દિવસે 12 પ્રકારના સૂર્ય હોય. 12 સૂર્યના 12 નામ હોય છે. સૂર્ય, આદિત્ય, ભાણ, રવિ, કશ્યપ, ભાનુ, ભાસ્કર, સવિતા, દિનકર, પ્રકાશ, ઉદય અને જ્ઞાનકુંજ. તે દિવસે 12 પ્રકારની શુદ્ધિ થાય. પહેલી બીજે તન શુદ્ધિ થાય. બીજી બીજે પછી મન શુદ્ધિ થાય. ત્રીજી બીજે અહંકાર શુદ્ધિ થાય.
ચોથી બીજે વચન શુદ્ધિ થાય, પાંચમી બીજે નયન શુદ્ધિ થાય, છઠ્ઠી બીજે ભાવ શુદ્ધિ થાય, સાતમી બીજે વિચાર શુદ્ધિ થાય, આઠમી બીજે ધન શુદ્ધિ થાય, નવમી બીજે ભૂમિ શુદ્ધિ થાય, દસમી બીજે કુળ શુદ્ધિ થાય, અને 11મી બીજે કાળ શુદ્ધિ થાય, અને 12મી બીજે પોતાના આત્મ શુદ્ધિ થાય. આવી 12 પ્રકારની શુદ્ધિ આવે. તન શુદ્ધ કરવું એટલે નાવું, શરીરને સ્વચ્છ રાખવું, પછી મન શુદ્ધ થાય, પછી ચિત્ત શુદ્ધિ થાય. ગંગા સતી પણ બતાવે છે, એ સરળ ચિત્ત રાખી તમારે નિર્મળ રે, કાઢવો વરણનો રે એ વિકાર. પછી અહંકાર શુદ્ધિ, પછી વચન શુદ્ધિ, જેની વાણી શુદ્ધ થઈ જાય, વાણી વિમલ બની જાય. પછી નયન શુદ્ધિ, એટલે જેની આંખો સુંદર બની જાય, દ્રષ્ટિ શુદ્ધ થઈ જાય. પછી જેના વિચાર શુદ્ધ થઈ જાય, સોજા અને સુલક્ષણા, જેના હાડમાં ન હોય હલકી વાત, એવા નરને મોડા કેમ મળીએ જાય મારે હરગાપુરનો હંગાત. વિચાર શુદ્ધ. પછી ધન શુદ્ધ થાય, સંપત્તિ અર્થ. આપણે ત્યાં નિયમ છે સુરી લક્ષ્મી અને આસુરી લક્ષ્મી. આસુરી લક્ષ્મી આવી ગઈ હોય તો આપણા ઘરની માલ પર શાંતિ ન રહે, અને સુરી લક્ષ્મી આવી જાય તો આપણા ઘરમાં શાંતિ રહે. અશુભ લક્ષ્મી, ધન શુદ્ધિ કરવી જરૂરી છે. અને પછી ભૂમિ શુદ્ધિ, પછી કુળ શુદ્ધિ, પોતાના કુળની શુદ્ધિ થાય, શુદ્ધિકરણ. પછી કાળ શુદ્ધિ, અને પછી આત્મ શુદ્ધિ. આવા 12 પ્રકારની. અને તે દિવસે એક એક ઋષિ હોય છે, એક એક ઋષિના એક એક બીજના આચાર્ય હોય છે. પહેલી બીજના વશિષ્ઠ ઋષિ આચાર્ય હોય, બીજી બીજના અંગીરા ઋષિ છે, ત્રીજી બીજના ભરદ્વાજ છે, ચોથી બીજના વ્યાસ છે, પાંચમી પુલસ્ત ઋષિ છે, છઠ્ઠી બીજના મતંગ નામના ઋષિ છે, સાતમી બીજના કંદર્મ ઋષિ છે, આઠમી બીજના વિશ્વામિત્ર છે, નવમી બીજના જમદગ્નિ છે, 10મી બીજના અત્રિ ઋષિ છે, 11મી બીજના પારાશર ઋષિ છે, અને 12મી બીજના મેઘા ઋષિ છે. આ 12 ઋષિ આચાર્યો છે. આવું 12 બહુ લાંબુ છે વધારે. તે દિવસે 12 પક્ષી હોય છે, ગરુડ હોય, ચારસ હોય, ગીધ હોય, સમળી હોય, કાગડો હોય, બગલો હોય, હંસ હોય, પોપટ હોય, મોર હોય, બતક હોય, બુલબુલ હોય, અને બપૈયો હોય. આ 12 પક્ષી તે દિવસે હોય. તે દિવસે પાછા એવા પાન લઈને પૂજા કરવી. કઈ બીજના દિવસે કયા પાનના તોરણ બાંધવા? તો કે પહેલી બીજે કેળના પાન, બીજા બીજે આંબાના પાન, ત્રીજી બીજે પીપળાના પાન, ચોથી બીજે વડલાના પાન, પાંચમી બીજે આસોપાલવના પાન, છઠ્ઠી બીજે નાગરવેલના પાન, સાતમી બીજે તુલસીના પાન, આઠમી બીજે ખાખરાના પાન, નવમી બીજે આંકડાના પાન, 10મી બીજે ઉમરાના પાન, 11મી બીજે ધતુરાના પાન, અને 12મી બીજે બીલીના પાન. આ પાન સહિત પાનના બીડા જેને કહે છે. બહુ ગહન વસ્તુ છે. 12 જાતના ફૂલ તેદી હોય. તેદી કયા ફૂલ લઈ? ડોલર, ચંપો, મરવો. રામદેવજી મહારાજને એક ભજનની માલપા બતાવે છે કે અનેક જાતને ફૂલવાડી કરી. થાળીમાં તેદી રાણી રૂપા દે પાટે પધાર્યા, માલો ક્રોધે ભરાણા, રાણી રૂપા દે પાટે પધાર્યા, ક્રોધે ભરાણા.
થાળીમાં તે દી બાગ બનાયો, થાળીમાં આખી ફૂલવાડી કરી, થાળીમાં તે દી બાગ બનાયો, ગર્વ દીધો એનો ગાડી, નકલંક ને જાધારી, હવે અરજ સુનો ને બીજી કડી, બીજા ભજનની માલપાઈ બતાવે. રાણી રૂપા દે પાટે રે જાતા, એ ચંદ્રાવલીએ એના હાંધા કર્યા. બીજી રાણી હતા, એને હાંધા કર્યા, કાન ભંભેરણી કરી માલદીની, વિવાદ કર્યો. મેં કહ્યું ને વિવાદ, અને વિવાદ કર્યો તો શું ફળ મળ્યું? હાંધા કર્યા, કાન ભંભેરણી. રાણી રૂપા દે પાટે રે જાતા, ચંદ્રાવલીએ એના હાંધા કર્યા. જોંટો મારીને પછી શેડલો રે જાલ્યો, આ જોંટો મારીને પછી શેડલો રે જાલ્યો. ત્યાં તો ખુશ્બુ વાળા જુઓ ફૂલો ખર્યા, મળ્યા હશે ભાઈ એને મળ્યા, એ હરિજનો ના વાલો બોલે ફળ્યા, મળ્યા હશે. આવા 12 જાતના પુષ્પ, આવામાં પહેલું છે મોગરો, ગુલાબ, પછી છે મોગરો, પછી ચંપો, પછી ચંબેલી, પછી જાસૂદ, પછી કરેણ, પછી ડોલર, પછી ડમરો, પછી કેસુડો, કેવડો, જુઈ અને આંકડો. આ 12 બીજના દિવસે આ પુષ્પને લઈને પૂજા કરી. 12 ધાન છે, 12 પ્રકારના નિવેદ અર્પણ કરવા. ઘઉં, ચોખા, તલ, મગ, જવ, કાંગ, અડદ, જુવાર, મઠ, બાજરી, કળથી અને મેથી. 12 પ્રકારના દાન દેવાય. પછી ગૌદાન, ભૂમિદાન, સોનાદાન, રૂપાદાન, આવું ઘણું 12 છે, પણ એટલું બધું આપણે જવું નથી. એટલું બધું કરવામાં જાય તો પછી બીજા દિવસ 12 દિવસ થઈ જાય. જો કે આગળ જતા ભગવાનની દયા હશે તો રામદેવજી મહારાજની કૃપા થાય તો 12 બીજ પુરાણની કથા તમે બધા આશીર્વાદ આપો તો લગભગ શરૂ થાય આવતા વર્ષથી. અત્યારે તો હજી બધું આ લખાય છે. 12 બીજની કથા કરવી. એક પહેલા દિવસે પહેલી બીજ, બીજા દિવસે બીજી બીજ, એમાં બીજ જ આવે, બીજું કઈ આવે નહીં. પછી એમાંથી પાછા દોષ મુક્ત થાય છે. 12 બીજમાંથી 12 દોષમાંથી મુક્ત થવાય. પહેલા તો કાળ દોષમાંથી મુક્ત થાય, પછી ગ્રહ દોષમાંથી, સંગ દોષમાંથી, સહજ દોષમાંથી, નાગ દોષમાંથી, ભૂમિ દોષમાંથી, પિતૃ દોષમાંથી, સ્ત્રી રોગ દોષમાંથી, માતૃ દોષમાંથી, જીવ દોષમાંથી, કર્મ દોષમાંથી અને દેવ દોષમાંથી. અને ત્યાર પછી 12 મહિનાની 12 બીજ પૂરી થાય પછી 12 પ્રકારના નાદ સંભળાય આપણા જીવનમાં. શંખનાદ, ઘંટનાદ, વેણુનાદ, જાલરનાદ, સિંહનાદ, મૃદંગનાદ, અભયનાદ, આત્મનાદ, બ્રહ્મનાદ, ગેબીનાદ, પ્રણવનાદ અને દેવનાદ. અને 12 પ્રકારના કયા દિવસે, કઈ બીજના દિવસે કયા કલરના કપડા પહેરવા, એવા 12 કલર આપ્યા છે. પહેલો તો આપ્યો છે ભગવો, એટલે ગેરુ રંગ. એ લાલ પીળા લુગડા, મીરા કહે મને નહીં શોભે, એ હું તો ભગવારે લુગડા પહેરું મોરી માં, મારું મન લાગ્યું ફકીરીમાં. લાલ પીળા લુગડા મને નહીં શોભે, લાલ પીળા લુગડા મને નહીં શોભે, ભગવાન પહેરું મોરી માં, મારું મન લાગ્યું ફકીરીમાં. હું તો નહીં જાઉં સાસરીએ મોરી માં, મારું મન લાગ્યું ફકીરીમાં. હો મારું મન લાગ્યું ફકીરીમાં. પહેલો ભગવો રંગ.
બીજો છે લાલ. લાલ રંગ લાગ્યો, આ ગુલાબી રંગ લાગ્યો, એ રામા તારા નામનો હવે મને પાકો રંગ લાગ્યો. લાલ રંગ, રક્તવર્ણ જેને કહે. અને ત્રીજો છે લીલો રંગ, આ લીલી ભૂમિ. લીલા તે રંગની ચૂંદલડી માં ઝાંઝર નો ઝણકાર. લીલા તે રંગની ચૂંદલડી માં ઝાંઝર નો ઝણકાર. લીલા તે રંગની ચૂંદલ ઝાંઝર નો ઝણકાર. લીલા તે રંગની ચૂંદલડી માં ઝાંઝર નો ઝણકાર. લીલો ઘોડો નવલખો મોતીએ જડી લગામ. હરજી ભાઠી કહે છે લીલો રંગ રામદેવજી મહારાજે પ્રિય કરો. શું કામ? એનું કારણ છે લીલો રંગ તો આપણા રાષ્ટ્રધ્વજની વાલપાય છે. પણ આ તો 850 વર્ષ પહેલા. લીલો રંગ કોઈ મુસલમાનનો રંગ નથી, હરોભરો રંગ છે. એક નારી નવ ધણી, એક નારી નવ ધણી, અને તોય નારી નરની આશા કરે. અને ઈ નર આવે તારા નારી સોળે શણગાર સજે. ઈ કઈ નારી કયો લ્યો? એક નારી એના નવ ધણી, નવે જેવા તેવા નહીં બધા. અને તોય નારી નરની આશા કરે. અને ઈ નારી આવે, ઈ નર આવે તારે નારી સોળે શણગાર સજે. કહો જઈ કઈ નારી? કોઈને ખબર હોય તો ઊંચી આંગળી કરો, બોલતા નહીં. ખબર હોય તો ઊંચી આંગળી કરો. ખોટું ખોટું. વાહ, 1 2 વાહ, 3 વાહ. હું કહી દઉં, એક જગ્યાએ મંદિરની પ્રતિષ્ઠા હાલતી હતી. એમાં ગામના પાદરમાં 25 વર્ષથી એક મહાત્મા ઝૂંપડી કરીને બેઠેલા. એટલે ગામના કે ભાઈ બાપુને આપણે બોલાવી, 25 વર્ષથી ગામમાં બેઠા છે, ક્યાંય જાતા નથી, આવતા નથી, તો આપણા ગામમાં પ્રતિષ્ઠા છે, તો આપણે એ સંતને આપણા ઘરે આપણા ગામમાં પધરામણી કરી. ગામના એ નક્કી કર્યું. એટલે બાપુને કહેવા ગયા કે બાપજી અમારા ગામમાં પધારો. બાપજી આવીને પૂછ્યું, કીધું કે ભાઈ મારે તમારા ગામમાં આવીને કરવાનું શું? એ કે પ્રતિષ્ઠા છે ને તમે કાંઈક ભગવાન વિશે 2 શબ્દો કહો. તો બાપુએ કીધું ભગવાન છે? કે તો પછી તમને ખબર છે તો પછી મારે ત્યાં હું કામ આવું? તમે ન જાણતા હોય તો હું આવું. એટલે ઓલા ગામના સકરાવે સીડ્યા, આંટગે સીડ્યા કે ભારે કિરિયાને ગામમાં આવ્યા કે મહારાજે ના પાડીશ. તો કે એક કામ કરો, શું આપણે ફરીને કાલ જઈશ. અડધાને એમ કેવું હા પાડ્યું ને અડધાને ના પાડ્યું. ભગવાન છે એમ કે તો કેવું કે અડધાને કેવું નથી ને અડધાને કેવું છે. બીજા દિવસે પધારો બાપુ 3 દિવસની પ્રતિષ્ઠામાં. તો કે ન્યાય આવીને કરવાનું શું? તો કે ભગવાન વિશે તમારે કાંઈક બોલવાનું. તો કે ભગવાન છે? અડધા કે હા, અડધા કે ના. બોલે કોણે કોણે ના પાડી? ઊંચી આંગળી કરો. એટલે ના પાડી હતી એને 7-8 જણાએ ના પાડી. મેં ના પાડી. હા પાડી એની પાસે બેઠા હતા, ના પાડી એની પાસે બેઠા. એ કે તમે બધા એક ગામના છો? તા કે હા. તો તમે આના ઘરે જઈને પૂછી આવજો, મારે ત્યાં શું કામ આવવું? હું છે મારે અહીંથી ધક્કો ખાવો. છેલ્લે ઓલાએ કીધું કે હવે હું કરું? તા કે હવે આપણે આખા ગામને ના પાડવી. એટલે બાપુને પાસે જઈને કીધું બાપુ પધારો. બાપુ કે મારે આવીને કરવાનું શું? ભગવાન વિશે બોલવાનું. તા કે ભગવાન છે તો આખું ગામ કે ના. તા કે તમને ખબર જ નથી તો પછી મારે કહેવા શું કામ આવવું? તમે આખા ગામમાં તમે સમજતા જ નથી, જાણતા જ નથી, તો પછી મારે એમ તેમથી રાડ્યું રાખ્યું. તો આ નારી કોણ? આ નારી છે આ ધરતી, આ પૃથ્વી. પૃથ્વીના 9 ખંડ છે, 9 ધણી છે.
અને તોય નારી નરની આશા કરે, તોય વરસાદની આશા કરે. મારો ધણી આવે પછી હું લીલું ઓઢણું ઓઢું પછી હોળ કળાએ થાવ બાપ. અને ધરતીમાં વરસાદ વરસે પછી લીલો કલર પેદા થાય, સોળે કળાએ ખીલે ધરતી ઓઢણું ઓઢીને શણગાર સજીને પિયુની વાટ જોઈને. ત્યાં નિજાર ધર્મ પડ્યો છે. ઉનાળાની માલપા દરિયો હિલોળા લે, અત્યારે સાગર હિલોળા લેતો હોય, સાગરનું મંથન થતું હોય માલપા તળિયે દરિયાના કાંઠે તમે જાજો, સાગર આમ હિલોળા લેતો હોય અને તળિયેથી જે બીજ પડ્યા છે, તળિયેથી જે વસ્તુ પડી છે એ વસ્તુને કાંઠે લાવે દરિયો, અને કાંઠે લાવીને ઓવાળે ચડાવે, અને ઓવાળે ચડાવ્યા પછી એ તડકાની ગરમીના હિસાબે સૂર્યનું એ બીજનું શોષણ કરે. દરિયાના પેટાળમાં પડેલા બીજને દરિયો વલોવે, દરિયાના કાંઠે ફીણ વળે. તમે ગયા હો તો તમને ખબર હોય. અને એ બીજ કાંઠે આવે અને સૂર્ય એટલો બધો દનૈયા તપે, આપણે આપણી દેશી ભાષામાં કે એટલા બધા જેમ દનૈયા તપે એમ વરસાદ સારો થાય. એમ આપણા સંતો મહાપુરુષો બતાવે, દનૈયા તપે તો વરસાદ સારો થાય. અને એ શોષણ કરે, તપી તપીને બીજને ઉપર ચડાવે. ઉપર ચડાવીને પછી 4 મહિના એનો ગર્ભ બંધાય, અને 4 મહિના ગર્ભ બંધાય અને ચોમાસામાં પછી એના એ નવોઠા જેમ દીકરીના પગલા કરી અને જેમ માતા પિતા પોતાના ઘરે તેડી આવે એમ આકાશની ગર્ભ બંધાય. અને ગર્ભ બંધાય ને ચોમાસામાં 8 મહિનો આવે ને પછી જન્મ થાય બાપ. અને જન્મ થાય એ બીજ ધરતી ઉપર પડે અને એમાંથી ઉગે, એનું નામ બીજ ધર્મ. અહીંથી પાછું આમ ફર્યા જ કરે છે. ધરતી ઉપર ઉગે પાછું પાણી આવે, વરસાદ આવે, વળી પાછું ધોવાણ કરીને વળી પાછા એ બીજ જાય, એ નદીમાં થઈને વળી દરિયામાં જાય, અને વળી પાછો દરિયો એ પેટાળમાં લઈ લે, અને વળી પાછો એને હાંસવે, વળી ઉનાળામાં પાછો ઉફાળો મારે, વળી કાંઠે લાવે. વૃક્ષમાંથી બીજ ને બીજમાંથી વૃક્ષ. સતત આ પ્રકૃતિનો નિયમ છે. બીજનો કોઈ દી નાશ થતો નથી, બીજ કોઈ દી મરતી નથી, બીજ અખંડ છે. એમને ફર્યા જ કરે, ફર્યા જ કરે, ફર્યા જ કરે. જેથી ધરતીના મંડાણ નહોતા તે દિવસે બીજ ધર્મ હતો, એમ ભગવાન શંકર કહે છે, ભવાનીને કહે છે, હે દેવી આ બીજ. ભવાનીએ પ્રશ્ન પૂછ્યો, તમારા કપાળમાં બીજ છે શું? અને ભગવાન શંકર કહે છે, દેવી મારા ગળાની માલપા ખોપરિયુંની માળા છે ને, એ માળા ખોપરિયું બીજા કોઈની નથી. તો આ તમારા એટલા અવતાર થયા અને એટલા અવતારથી તમે મારી હારે છો, છતાંય હજી તમે બીજને ઓળખી શક્યા નથી. તો આપણે 9 દીમાં ન ઓળખીએ કે બાપ? ભવાની જેવા ભવાની થાપ ખાઈ ગયા. 24 કલાક હારે રહેવા વાળા. અને છતાંય ભગવાન શંકર કહે છે કે દેવી સાંભળો, ઓ જીરે વીરા મારા મુગતી માર્ગ આવા મુનિવ જાણે. ઓ જીરે વીરા મારા સાત સાયર અને 68 તીર ઈ તો બીજ રે બરાબર નો આવે રે. ઈ તો બીજ રે બરાબર જીરે વીરા મારા મુગતી એનો માર્ગ આવા મુનિવર જાણે. ઓ જીરે વીરા મારા મુગતી નો માર્ગ આવા મુનિવર જાણે.
સાવરા રે મંડપમાં મારો સાઈ ગો બિરાજે હે બિરાજે હે બિરાજે. કોણ જાણીએ કે બીજનો મહિમા અપરંપાર. એવા મોંઘા ને માત્યમ રે અજમલ ઘેરે બીજના. આનો તો બહુ મોટા માધ્યમ છે એમ કહે છે અરજી ભાઠી. રામદેવજી મહારાજ નહોતા તોય અજમલ અને મેણાદે બીજ ધર્મ પાળતા હતા. રામદેવજી મહારાજ નો બીજ ધર્મ નથી, બીજ ધર્મ આદિ અનાદિ કાળનો છે. કબીર કહે ચાંદો હોય નહોતો સૂરજ નહોતા તે દિવસનો બીજ ધર્મ છે. એ ભાઈ ચાંદો હોય ને સૂરજ નો હોય તો બીજ ક્યાં હોય? દેખાતું નથી. અણુ અણુની મારી પાસે બીજ તત્વ. અને એ બીજ તત્વથી જ મારો ને તમારો દેહ બંધાય છે બાપ. માતાના ઉદરમાં બીજ પધરાવે અને ઈ બીજના રોપણથી જ આ દેહનું ઘડતર થાય છે. જેને આપણા ડોક્ટરો પણ કહે છે એની મારી પાસે બે જાગ્રત તત્વ જો ન હોય તો એને ત્યાં સંતાનોની પ્રાપ્તિ નથી થતી. એમ વિજ્ઞાન પણ કહે છે. જેને શુક્રાણુ કમ હોય ડોક્ટર બતાવે કે આનામાં બીજક તત્વ જાગૃત નથી એટલે આને ત્યાં સંતાનની પ્રાપ્તિ નહીં થાય. પણ એને જાગૃત કરનાર કોઈ હોય તો એ છે મારો 12 બીજનો ધણી. ડોક્ટરોએ કહી દીધા હોય કે આમાં આને સંતાન નહીં થાય એવાને 12 વર્ષે પારણા બંધાયો હોય તો એ 12 બીજના ધણી. એનું નામ કહે છે બીજ ધર્મ, મહાધર્મ. બહુ જૂનો ધર્મ છે બીજ ધર્મ. એટલે કહે છે મોંઘા અને માતેમ રે અજમલ ઘેરે બીજના. સદગુરુ બાળીનાથ બાબાના ચરણમાં બેસી રામદેવજી મહારાજ આવા બીજ ધર્મના અધિકારી બને. નેતલ અને રામદેવજી મહારાજના માથા ઉપર બાળીનાથ બાબાએ હાથ મૂકી અમરઘરની ઓળખાણ કરાવી છે. લે બાપ તારું તો છે આ બધું અને છતાંય તે મને મોટાઈ આપી, મને ગુરુપદ ઉપર બેસાડ્યો. ધન્ય હો રામદેવ, ધન્ય હો બાપ, તે તો મને મોટાઈ આપી. આવો લાયક શિષ્ય, આવો અધિકારી શિષ્ય મળ્યો હોય અને મારા ભીતરમાં અષ્ટ સિદ્ધિ નવ નિધિ હોય. લે બાપ આ વિદ્યા તને હાથથી હવે હું સુપ્રત કરું. મારી સાધના પરિપક્વ થઈ, હવે હું નિર્વાણ પદને પામું. બાળીનાથ બાબા કહે છે હું હવે બાપ નિર્વાણ પદને પામું. પામી ગયો. વિશ્વામિત્રને નો યજ્ઞ પૂરો કર્યા પછી ભગવાન રામની સામો વિશ્વામિત્રએ જોયું અને ઓળખી ગયા કે આ તો બ્રહ્મ છે. પોતાનો તમામ ખજાનો હતો, ગુરુની પાસે રહેલી તમામ સિદ્ધિ રામ લક્ષ્મણને આપી દીધી કે આલે બાપ આને લેખે વાપરજો. અધિકારી મળ્યા, જાણકાર મળ્યા, ભેદુ મળ્યા, ગુરુએ આપી દીધું. લે બાપ વાપરો. અને સંતોએ આપેલી વસ્તુ એનો કોઈ દિવસ ગેરઉપયોગ ન થાય. એનો ઉપયોગ હંમેશા સમાજના હિતમાં જ થાય. મંજી બાપો બગડાણા વાળો બાપા બજરંગદાસે માથા ઉપર હાથ મૂક્યો અને કીધું કે લે બાપા વસ્તુ અને હું આપ્યું મને તમને કોઈ ખબર નથી, પણ એને જે મળ્યું છે એ સંપત્તિ હંમેશા સદુપયોગમાં વાપરે, પોતાના સ્વાર્થ માટે વાપરતા નથી. આજ બગડાણા બાપાને બદલે મંજી બાપાના ઘરે ઘરે પધરામણા થાય એ એના ગુરુની કૃપા છે. એ એના ગુરુની કૃપા, બાપા સીતારામની કૃપા છે. કારણ કે સમાજના હિતમાં વપરાય છે, પોતાના હિતમાં. સદગુરુએ અને સંતોએ આપેલી મહાવસ્તુ પ્રસાદી એ કોઈ દિવસ પોતાના સ્વાર્થ માટે વપરાતી નથી. આ જગતના હિત માટે વપરાય, પરમાર્થ હાટું થઈને વપરાય. અને એટલે જ સાધુ સંતો મહાપુરુષો જેને જેને આપે છે, જોઈ જોઈને આપે અને આપે છે એ પુરુષાર્થ કરે છે. એ ગરીબ ગુરબાન દાન આપે, પુરુષાર્થ કરે, કોઈને દીકરીઓના લગ્ન કરાવી દે, પાણીના અવેડા બનાવી દે, કંઈ ને કંઈ પ્રવૃત્તિ કરે છે. શું કામ? એ સંતોની પ્રસાદી છે,
એ મહાપુરુષોના હાથની પ્રસાદી છે. જો પોતાના નિજ સ્વાર્થમાં વાપરવા માંડે તો એ સિદ્ધિ વહી જાય. તો સાધુએ આપેલી વસ્તુ ટકતી નથી. કારણ કે પ્રવાહ જેમ ખાલી કરતા, આપણા ગામડાની માલપા માતાઓ તમને તો ખબર હોય, નદીના કાંઠે વીરડો ગાળો ને તો ડોળું પાણી ઉલેસી નાખો અને ડોળું ઉલેસાઈ જાય. જેમ ઉલેસો એમ માલપાથી હાસી આળ્યું આવે. એમ બાપ મને તમને આપ્યું હોય તો એ ડોળું ઉલેસતા જઈ તો માલપાથી પાછી હાસી આળ્યું આવે. સંતો ધારા કોઈ દી તૂટવા ન દે, એનો પ્રવાહ ચાલુ જ હોય. નકર તો ગંદુ થઈ જાય, વીરડો બુરાઈ જાય, ચાલુ રે આડું. રામદેવજી મહારાજના માથા ઉપર હાથ મૂકી રામદેવજી મહારાજ કહે છે, બાપજી તમે રજા આપો તો મારે ગત ગંગાને બોલાવી અને સૌરા મંડપની સ્થાપના કરવી છે, તો આપ મને રજા આપો. શુભ ઘડી યોગ પળ નક્ષત્ર કાઢી આપ્યું છે કે જાઓ. મહાસુદ બીજના દિવસે રામદેવજી મહારાજ સૌરો મંડપ કરે છે. ખીમડા કોટવાલને બોલાવે છે. પત્રિકા લઈ, વાયક લઈ અને ખીમડો કોટવાલ દરેક પ્રાંતની માલપા જાય છે. પણ ખીમડાને અત્યારે આપણે મોકલવો નથી, કારણ કે રાત્રિની કથામાં ખીમડાને પાછો કચ્છમાં અને જૂનાગઢ ને ગિરનાર ને કુંભા રાણાને ત્યાં મોકલી અને વાયક દઈ અને ખીમડો પાછો આવે. તમને પણ વાયક દેવામાં આવે છે કે રાતે પાછા 8:30 વાગે કથામાં પધારજો. અત્યારની કથાને અહીંયા વિરામ. એ પહેલાં જાહેરાત કરવાની છે, થઈ જાય ત્યારબાદ આરતી ઉતારવા માટે આવજો. બધા બેઠા રહેજો, કોઈ હલતા નહીં. બોલો રામદેવજી મહારાજની, સદગુરુદેવ ધન્ય સૌરાષ્ટ્ર ધરતી. હે કંકુવર્ણી ભૂમિકા જેની ધરતી લાપડિયાળ, નરપટાધર સંતો નિપજે મારો ભલો દેવકો પાંથાળ. બાપા દેવકા પાંથાળમાં તો આવા જ સંત હોય ને. કહેવત છે ને કે સૌરાષ્ટ્રમાં ડુંગરે ડુંગરે દેવ્યું પાણે પાણે પીર. હે જોયું ને? ધન્ય ગુરુદેવ, ધન્ય ગુરુદેવ, ધન્ય ગુરુદેવ. એક વખત ગુરુ વંદના કરી. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુનો શ્લોક તો બધાને આવડતો હોય છે, આવડે છે ને? તો આપણે ગુરુ વંદના કરીએ. આજ બહુ મોજના દોરા છૂટે છે. આજ બાપા મોજના આનંદ હિલોલા લઈ રહ્યો છે બાપા. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પર બ્રહ્મા તસ્મે શ્રી ગુરુદેવ નમઃ. તો આજની યાદી દાનની આ પ્રમાણે છે. સરિતા સોસાયટી બીજ મંડળ તરફથી 1551 રૂપિયાનું દાન આવેલ છે. તેઓ બહેનોને આરતીનો લાભ લેવા આવવા વિનંતી. રામદેવ બીજ મંડળ તરફથી 5551 રૂપિયાનું દાન આવેલ છે. તુલસી રો હાઉસ સોસાયટી, તે બહેનો પણ આરતી ઉતારવા માટે પધારે. ગંગોત્રી રામા મંડળ તરફથી 1101 રૂપિયાનું દાન આવેલ છે. અને પોથી લઈ જવાનો બોલ 11,000 ભગવાનભાઈ કાનજીભાઈ બોરાળા વાળાનો છે. આગળ જેઓને બોલવાની ઈચ્છા હોય તે પોથીના બોલમાં અત્યારે બોલે અથવા રાત્રે બોલે, પણ જેને ઈચ્છા હોય તે વધારે સમય નહીં લેતા પોથીના બોલમાં ચડાવો કરવો હોય તે કરે. આવો લાભ ફરી વખત નથી મળતો. આપ સાંભળો છો કથામાં શું આવે છે એ બધા જાણો છો, સાંભળો છો, એનો મહિમા કેવો છે. તો એ કથાનો બોલ જેમ બને એમ જલ્દીથી બોલજો. અને મેન પાટલાના 30,000 રૂપિયા પરબતભાઈ જાદવભાઈ સાવલિયાના છે. મેન પાટલામાં પણ જેને બોલવાનો હોય તે મેન પાટલામાં પણ બોલજો. આવો શુભ અવસર નહીં મળે. આજ આનંદ આજ ઉચ્ચરંગ આજ નેનનમાં ને આવા અવસરમાં આંગણે આવ્યા કંચન વર્ષે મેં. આવો સુંદર અવસર છે. નવ દંપતી મેન પાટલામાં બેહે યજ્ઞમાં, અને એનું વર્ણન આપણે તો અશક્ય કરી શકીએ. ગુરુદેવ આપણને બતાવે છે. તો એ પાટલામાં પણ જેને બોલવાની ઈચ્છા હોય એ બોલે. અને પાટલા જેને લખાવ્યા છે એના નામ બોલું છું. કદાચ કોઈના નામ ભૂલાઈ ગયા હોય તો યાદી સાંભળી અને કાઉન્ટર ઉપર લખાવશો. મનસુખભાઈ લાભુભાઈ વેકરિયા, બકુલભાઈ કુરજીભાઈ કાબરિયા, અલ્પેશભાઈ કુરજીભાઈ કાબરિયા, અરવિંદભાઈ બાબુભાઈ બોદર, શૈલેષભાઈ બાલુભાઈ રાદડિયા, રમેશભાઈ લક્ષ્મણભાઈ, બાબુભાઈ નરસિંહભાઈ, સુરેશભાઈ પદ્માભાઈ, મહેશભાઈ તલસીભાઈ, પ્રફુલભાઈ ગીગાભાઈ બેલડિયા, હરેશભાઈ નારાયણભાઈ, હિંમતભાઈ રામજીભાઈ સવાણી, લાભુભાઈ દેવસીભાઈ બવાડિયા.
ચતુરભાઈ બાવુભાઈ રાખોલિયા, ચંદુભાઈ લવાભાઈ દોમડિયા, બાબુભાઈ કાનજીભાઈ દોંગા, રામજીભાઈ કરશનભાઈ માલવિયા, ગોરધનભાઈ કરશનભાઈ બોરડા, ઘનશ્યામભાઈ શિવદર્શન સોસાયટી, પરબતભાઈ જાદવભાઈ સાવલિયા, ઘનશ્યામભાઈ પૂનાભાઈ સાવલિયા, ઘનશ્યામભાઈ વૈષ્ણવભાઈ દેવાણી, ઘનશ્યામભાઈ રમણીકભાઈ પાનેલિયા, કિરીટભાઈ જયસુખભાઈ સાવલિયા, સચિનભાઈ સુભાષભાઈ દલસાણિયા, જયસુખભાઈ જાદવભાઈ સાવલિયા, મુકેશભાઈ બાલમુકુંદભાઈ સોસાયટી, ભગવાનભાઈ કાનજીભાઈ બોરાળા અને મુકેશભાઈ સૌજીભાઈ ખારીવાળા. 29 પાટલા છે. હજુ પણ આપણે વધારવાના છે અને જેટલા જેમ બને તેમ પાટલામાં બેસવા માટે આ તો બહુ સારું છે, બહુ સારું છે. અને આરતી ઉતારવા માટે હવે બહેનો ઊભા થાવ. હું નામ બોલ્યો તે તમામ મંડળવાળા બહેનો, રામદેવ બીજ મંડળ, સરિતા સોસાયટી બીજ મંડળ ના બહેનો પણ આરતી ઉતારવા માટે આવે. અને અન્ય જેને લાભ લેવો હોય આરતીનો તે પણ આવી શકે છે. હાલો બાપા જલ્દી ઉતાવળ રાખો. આરતી ઉતારવા માટે બે બીજ મંડળના બહેનો અને બીજા હવનના પાટલામાં લખાવ્યા હોય, જેને યજ્ઞમાં બેસવા માટે લખાવ્યા હોય નામ, તે કાઉન્ટર ઉપર રૂપિયા જમા કરાવી દે. જે 3100 આપણે ભરવાના છે એ 3100 રૂપિયા જેને યજ્ઞમાં બેસવાના પાટલા લખાવ્યા હોય તે કાઉન્ટર ઉપર જમા કરાવી દે. અને ત્યાંથી યજ્ઞમાં બેસવા માટે શું સામગ્રી ઘરેથી લાવવાની છે તેની યાદી કાઉન્ટર ઉપરથી લઈ લે. હાલો. આરતી કી જય રામાધણી, आरती की जय रामाधणी, આરતી કી જય રામાધણી, आरती की जय रामाधणी, રામાધણીની અલખ ધણીની, रामाधणी की अलख धनी की, રામાધણીની અલખ ધણીની, रामाधणी की अलख धनी की, आरती की जय रामाधणी के, भक्ति का दीपक प्रेम की बाती, भक्ति का दीपक प्रेम की बाती, साधु संत करे दिन राती, साधु संत करे दिन राती, आरती की जय श्री रामाधणी की, जगमग जगमग ज्योत जलत है, जगमग जगमग ज्योत जलती है, जगमग जगमग ज्योत जलत है, जगमग जगमग ज्योत जलती है, गूगल ना रूप चढ़े से, गूगल नाधम रूप चढ़े, आरती की श्री रामाधणी की, हरि चरणों माँ भाटी हर जीर बोल्या, हरि चरणे मुठी हर जी बोल्या, हरि चरणों माँ भाटी हर जीर बोल्या, हरि चरणों माँ वाटी हर जी बोल्या, नवखंड निशान फरे, नवखंड
થાળીમાં ચોખા હશે આરતી પરથી ઉતારી ભગવાન ઉપર ચડાવી દો. તો રાત્રિની કથામાં સૌરા મંડપની સ્થાપના થાય. સૌરો મંડપ કઈ રીતે થાય, કેમ સૌરો મંડપ થાય, સતી તોરલ, જેસલ, રૂપાદે, માલદે, દેવાયત પંડિત, આ ગતગંગાની કથા, ભક્તમાળની કથા રાત્રિની કથામાં શરૂ થાય. તો દરેક ભાઈ બહેનો પધારજો. સંધ્યા ડલી સમરણ થયો જાલર તણો જણકા ઉતરે હરિની આરતી વરતાણો જય જયકાર રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ